પશુ સારવારનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતી 1962 એનિમલ એમ્બ્યુલન્સ। કાલાવાડ તાલુકાના બેડિયા ગામે હાઇડ્રોએલેન્ટોઇઝ નામના ગંભીર રોગથી પીડાતી ભેંસને નવજીવન અપાયું। જામનગર જિલ્લામાં પશુઓ માટે કાર્યરત 1962 મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી એમ્બ્યુલન્સ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પશુધનને તાત્કાલિક અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને આ સેવા પશુપાલકોની મોટી મદદ કરી રહી છે। તાજેતરમાં જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના બેડિયા ગામના પશુપાલક દિનેશભાઈએ તેમની બીમાર ભેંસ માટે 1962 હેલ્પલાઇન પર ફોન કર્યો હતો। તેમણે જણાવ્યું કે તેમની ભેંસ ખૂબ જ ગંભીર રીતે પીડાઈ રહી છે અને તેને ખાવા પીવાનું પણ છોડી દીધું છે। તરત જ કાલાવાડ તાલુકાની 1962 એમ્બ્યુલન્સનો સ્ટાફ, જેમાં ડૉક્ટર નરેશભાઈ અને પાયલોટ કમ ડ્રેસર હુસેનભાઈ શાહ ઘટના સ્થળે પહોંચ્યા હતા। તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભેંસની ગર્ભાવસ્થામાં ગર્ભાશયમાં આવેલી એલાન્ટોઇક થેલીમાં અતિશય પાણી ભરાઈ ગયું અને ભેંસ હાઇડ્રોએલેન્ટોઇઝથી પીડાઈ રહી છે। ડૉક્ટર નરેશભાઈએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ગર્ભાશયમાં ભરાયેલા પાણીને બહાર કાઢ્યું અને ગર્ભાશયમાં રહેલા મૃત પાડીને સફળતાપૂર્વક બહાર લાવવામાં આવી। પશુપાલક દિનેશભાઈને આ સંપૂર્ણ સેવા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી, જેનાથી તેમણે સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી। આ સફળ અને માનવતાભર્યા કાર્યની નોંધ લેતા 1962ના પ્રોગ્રામ મેનેજર ડૉક્ટર શોએબ ખાન અને જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોઓર્ડિનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા 1962 એમવીડી એમ્બ્યુલન્સની ટીમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું। તેમણે રાજ્યના તમામ પશુપાલકોને સરકારની આ મહત્વપૂર્ણ અને નિઃશુલ્ક સેવાનો લાભ લેવા માટે પણ અપીલ કરી છે। પશુઓને તાત્કાલિક સારવારની જરૂર પડે તો 1962 હેલ્પલાઇન પર સંપર્ક કરો અને સરકારની આ આશીર્વાદરૂપ સેવાનો લાભ લો।